જંબુસરમાં રામોત્સવની ભવ્ય પૂર્ણાહુતિ. વીએચપી અને બજરંગ દળ દ્વારા આયોજિત શોભાયાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ. સનાતન હિન્દુ ધર્મના આરાધ્ય દેવ અને રાષ્ટ્રચેતનાના પ્રતીક એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવની જંબુસરમાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જંબુસર પ્રેરિત રામોત્સવ સમિતિ દ્વારા આયોજિત 8 દિવસીય મહોત્સવના અંતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સતત 8 દિવસ સુધી ભક્તિનો માહોલ. બંટીફળા ખાતે છેલ્લા 8 દિવસથી રામોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિવિધ સત્સંગ અને ભજન મંડળો દ્વારા ભજન કીર્તન યોજાયા હતા. નગરના માતાઓ, બહેનો, વડીલો અને બાળકોએ મોટી સંખ્યામાં હાજર રહી રાષ્ટ્રચેતના અને ધર્મનિષ્ઠાના આ અભિયાનમાં સહભાગી થઈ સત્સંગનો લાભ લીધો હતો. સંતો અને મહાનુભાવો દ્વારા પ્રસ્થાન. રામનવમીના પવિત્ર દિવસે શોભાયાત્રાનો પ્રારંભ બંટીફળા ખાતેથી ભવ્ય આરતી સાથે કરવામાં આવ્યો હતો. હરિપ્રબોધમ પરિવારના સંત પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી તથા પૂજ્ય સાધુ સૌરભ સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા. ડીવાયએસપી પીએલ ચૌધરી, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, વીએચપીના ભૂપેન્દ્રભાઈ પંચાલ, શૈલેષભાઈ પટેલ અને મોન્ટુભાઈ કુરાવાડા સહિતના અગ્રણીઓએ આરતી ઉતારી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. શોભાયાત્રાનો માર્ગ અને આકર્ષણો. શોભાયાત્રા બંટીફળાથી શરૂ થઈ કંસાર ઢોર, પટેલની ધર્મશાળા, કાવા ભાગુ, લીલોતરી બજાર અને સોની ચોકલા જેવા મુખ્ય વિસ્તારોમાં ફરી પરત બંટીફળા ખાતે સંપન્ન થઈ હતી. શોભાયાત્રામાં નાસિક ઢોલના ગુંજારવે વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. ભગવાન શ્રી રામના ભજનો અને ડીજેના તાલે યુવાનો અને ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. સમગ્ર રૂટ દરમિયાન ઠેર ઠેર ભક્તો દ્વારા પ્રભુ શ્રી રામનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સેવા અને સુવિધા. આયોજકો દ્વારા કાળઝાળ ગરમીને ધ્યાને રાખીને શોભાયાત્રામાં જોડાયેલા ભાવિક ભક્તો માટે ઠેર ઠેર ઠંડા પાણી અને શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં વીએચપી બજરંગ દળના હોદ્દેદારો, શહેરના અગ્રણીઓ તેમજ હજારોની સંખ્યામાં ભાઈ બહેનો જોડાઈને જય શ્રી રામના નાદ સાથે જંબુસર નગરને ગુંજવી દીધું હતું.